હા બોલો. અરે રાજુભાઈ, હું કાળિયા બીડ થી શિવાભાઈ બોલું છું. બોલો શિવાભાઈ. મેં કીધું મારા ભાઈ ને અહીંયા છે ને 5 દિવસ અહીંયા આપણે સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કરેલા છે. કે એને એવું છે કે ઓલા મેડમ સીટી સ્કેન માગે ને હું સીટી સ્કેન ના કાગળિયા કરાવવા માટે 3 દિવસથી દોડું છું. હવે ઓલા ના સવારમાં સીટી સ્કેન કરાવવા ગયો ને તો મને કે ઓલા ભાઈ ની સહી લેતા હોય. એ ભાઈ ની પાસે હું 2 દિવસ જાઉં ને તો આજમાં એમ કે એ રજા ઉપર છે, 12-1 વાગે આવશે. હવે ઓલા પર સીટી સ્કેન વાળા એમ કીધું કે તમે જ્યાં લગન સીટી સ્કેન ન થાય ને ત્યાં લગન પાણી ન દેતા. અને સીટી સ્કેન વાળાને હા તે વાંધો નહીં, કેમ કે અહીંયા 12-1 વાગ્યા લગન રજાનું કહે છે. ઓલું સેકન્ડ ફોર્મ લેતા તો કેમ કે અહીંયા એવું કહે કે 12-1 વાગ્યા લગન ઈવડે સાહેબ રજા ઉપર છે. અને આવડો આ સાહેબ છે એ એમ કહે છે કે તમે સીટી સ્કેન કરાવ્યા સિવાય પાણી ન દેતા. તમે ફોન આપો ને તો અત્યારે આપણે શું કરવું? તમને મેં એમ કીધું ને પોગો સીટી સ્કેન ઓફિસ છે. હા તે હાલો, હું ના જાઉં ઓલો ફોર્મ લેતો. હું હમણાં જાઉં જ છું. ત્યાં જઈને મને ફોન કરો. હા તે વાંધો નહીં. હાલો. આપો એક મિનિટ ને ઓલો ફોન સારું છે. આદેશના સાહેબ ને મળવાનું છે એમ કયો. આરએમઓ સાહેબ ને. અરે એમાં સાહેબ ક્યાં છે? અરે પેલા રસ્તામાં તમે 2 મિનિટ ઉભા રહીને વાત કરો. આ તમારું રેડિયાર તંત્ર કા તાળા મારી દો અને હવે કા ઠોકવા પડશે તમને બધાને. શું થયું છે? શું થયું છે? ફોન ઉપાડો. 10 ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. કોઈ જવાબદાર વ્યક્તિ છે કે નહીં? ઓલાને મરી જાય દર્દી ત્યારે ફોન ઉપાડશો. શું પ્રશ્ન હતો? ઓલાને સીટી સ્કેન કરવાનું છે તાત્કાલિક. સીટી સ્કેન થાય તો જ દર્દીને પાણી આપવાનું છે. હવે ત્યાં તમારો કોઈ સીટી સ્કેન વાળો છે નહીં. હવે માર માગે છે આ બધા, બીજું કઈ નહીં. કયું દર્દી શું છે? પણ ઓફિસમાં દાનાભાઈ નામનો દર્દી છે જાંજમેરનું ટીબી વોર્ડમાં. એને બિચારા ગરીબ માણસો છે, ધક્કા ખાઈને આમથી આમ ને આમથી આમ. કોઈ જવાબ દેવાનું નથી. કઈ રીતનું તંત્ર હાલે છે? ને ઓલો બ્રહ્મભટ્ટ સાહેબ ફોન ઉપાડતો નથી. ઉપકાર કરે છે બ્રહ્મભટ્ટ. નોકરી કરીને ઉપકાર કરે છે. મારી ઓફિસમાં મોકલું દર્દીને. કોણ છે? ક્યાં તમારી ઓફિસમાં મેકલું? કઈ જગ્યાએ મેકલું? આરએમ ઓફિસમાં. હા, હું ત્યાં મેકલું છું. તમે ત્યાં હાજર રહેજો. શું નામ છે દર્દીનું? દાનાભાઈ. હા, મોકલી આપો. હા, હલો. તમે છે ને ત્યાં આરએમઓ ઓફિસ છે. હા. આરએમઓ ઓફિસમાં પોગો જલ્દી. ત્યાં સાહેબ હારે મારે વાત થઈ. હા તે વાંધો નહીં. આરએમઓ. હા તે વાંધો નહીં. હાલો, કોક ને આપો. ત્યાં ઓલો હોય ને સિક્યુરિટી કે એને આપો. અહીંયા કોઈ છે ને? હાલો, હું ડાયરેક્ટ નાખ પોગું. હવે સામે ઓલું બિલ્ડિંગ રહ્યું ને મોટું, ત્યાં આરએમઓ ઓફિસ કેજો કોક ને. આરએમઓ. હા તે વાંધો નહીં. હો, ત્યાં પોગીને મને ફોન કરો. હા. હાલો, પતી ગયો રાજુભાઈ. પતી ગયું. હા. એટલે એ પછી તો મને પાછા ઓલા ભાઈ બીજા હતા કે નહીં, હા, મને કે ભાઈ આમ ફરિયાદ થોડી કરે. મેં કીધું આવો મારા ભાઈ ને. અને હકીકત એવું હતું 5 દિવસ અત્યારે તો હજી મેં પાણી નથી દીધું. બોલો, આવો ન છૂટકે મારે તમને ફોન નકર ફોન ન કરે તમને. થોડા ચાલે ને જોડી લો એમ. એને કીધું ને કે આ પાણી વગર તડફડિયા મારે છે દર્દી. હા એટલે જ ને. પણ તમારો ફોન ગયો ને એટલે નકર ઓલો હતો રજા ઉપર. પછી પૈસા પાછા એને બીજાને બોલાવ્યા પાછો મને અંદર લઈ ગયો. મને કે અહીંયા અંદર બોલાવે સાહેબ. મને કે 1 વાગ્યા ઓલા આખો દિવસની રજા મેં કીધું તમે મને 1 વાગ્યાની કીધી. મેં કીધું 1 વાગ્યાની રજા કીધી. મેં આખો દિવસની નથી કીધી. એટલે એને એમ કે હું આને થોડોક ધમકાવું એમ. પણ તમારો ફોન હોય પછી હું થોડોક એનથી બીતો હશું. ના બીવાનું જ નહીં. ગમે ત્યારે મને ફોન કરવાનો. ખોટી રીતે ઓલું કરતા મને ફોન કરી દો. તો ફરી તમારો ફોન આવી જાય પછી હું રાજા થઈ જાઉં. ફાવે એવો પણ ગમે ના લઈ જાય.
ના ના પતી ગયું તમ તારે હવે આ. હે ને? હા, ઓકે ઓકે. હા